12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓના ફાઇનલી બોર્ડ અને ગુજસેટના અને JEE થ્રુના મેરિટ રેન્ક આવી ચૂક્યા છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનું છે કે તમે તમારા મેરિટ રેન્ક કેવી રીતે ચેક કરી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. હજી સુધી જોડાયા ના હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જાઓ. અને આજે રાત્રે એટલે કે 11/6/2024 આજે રાત્રે આપણે એક લાઈવ સેશન લેવા માટે જઈ રહ્યા છીએ કે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ તમે કેવી રીતે કરશો અને તમારા મેરિટ રેન્કના આધારે તમે કયું હોમવર્ક કરશો આની માહિતી પણ આજે જ રાત્રે હું તમને આપવાનો છું. તો 8:30 થી 9 ની વચ્ચે લાઈવ સેશન હશે. અપડેટ તમને મળી જશે. આ લાઈવ સેશનની વોટ્સઅપ ગ્રુપમાં જ આવવાનું છે. લિંક પહેલેથી આપણે આપી દઈશું અને લાઈવ સેશન આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે, તમારે ACPCની વેબસાઇટ ઉપર જતું રહેવાનું છે. ACPCની વેબસાઇટ ઉપર તમે જશો તો ACPCની વેબસાઇટમાં અહીંયા જ મેં ઓપન કર્યું છે. કોર્સિસમાં જઈને મેં BE BTech ઉપર ક્લિક કર્યું છે. BE BTech ઉપર હું ક્લિક કરું એટલે મેરિટ રેન્ક સર્ચ અહીંયા ઓપ્શન આવી જાય છે. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઉં છું, ત્યાંથી પણ તમે કરી શકશો. તમે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચ કોડ નાખીને પણ તમે ઓપન કરી શકો છો. હવે તમારે આવી રીતે ના ઓપન કરવું હોય તો હું તમને બીજો રસ્તો બતાવું. એપ્લિકેશન નંબર તમારી પાસે માની લો કે નથી, તો તમે શું કરશો, ક્લિક હિયર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશનમાં તમે જશો. આની અંદર તમે જશો, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન. ઓકે, મારી પાસે જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ મારી પાસે યુઝર આઈડી ને પાસવર્ડ છે. મારી પાસે એપ્લિકેશન નંબર નહોતો તો કંઈ વાંધો નહીં, હું અહીંયા યુઝર આઈડી નાખું છું. બરાબર, અને જે તમારો પાસવર્ડ હોય એ પાસવર્ડ તમારે નાખવાનો છે. આટલું તમે એન્ટર કરશો. સિક્યુરિટી પિન તમે નાખશો, આટલું તમે નાખશો અને સાઇન ઇન તમે કરશો એટલે તમને સાઇન ઇનનો ઓપ્શન આવશે. હવે આપણે જે પાસવર્ડ આપણે ગયો છે મેલ આઈડીમાં, એ મેલ આઈડી ઉપરથી આપણે પાસવર્ડ મંગાવી લઈએ છીએ. હેલો, હા, પાસવર્ડ આવ્યો હશે, OTPમાં આપજો ને. હા હા, ઈમેલ. હા, 974. ઓકે, ડન છે. ઓકે, તમે આવી રીતે OTP થી લોગિન કરશો એટલે તમે તમારી પ્રોફાઇલમાં જતા રહેશો. હવે તમે તમારા પ્રોફાઇલમાં ડેશબોર્ડમાં અહીંયા એપ્લિકેશન નંબર જોઈ શકો છો. આ એપ્લિકેશન નંબર 261190119752 છે. તો આ જે એપ્લિકેશન નંબર છે તમે અહીંયા નાખશો. આપણે જે આગળ જ જોયું હતું તમે હોમ પેજ ઉપર જ, હું એ તમને ફરીથી બતાવું આ જગ્યાએ. તો આપણે એપ્લિકેશન નંબર અહીંથી જ નાખીએ તો હા, એપ્લિકેશન નંબર 261190119752 119752 અને 55 પ્લસ 48 હું કરી દઉં, કેલ્સીમાં જ આપણે કરી દઈએ, પ્લસ 48103. તો 103 અને હું સર્ચ બટન ઉપર ક્લિક કરીશ. સર્ચ બટન ઉપર ક્લિક કરીશ એટલે મને જો અહીંયા જ મારો મેરિટ રેન્ક દેખાડે છે. તો આ વિદ્યાર્થીનું નામ દેખાડે છે અને હોમ સ્ટેટ મેરિટ રેન્ક એટલે ગુજસેટના આધારે જે બન્યો છે એ મેરિટ રેન્ક દેખાડે છે. JEE અને આપી જ નહોતી. જો JEE અને આપી હોત તો JEE ના આધારે મેરિટ રેન્ક અહીંયા દેખાડત. એમાં આગળ 9 જે લખેલો હશે એ 9 તમારે એવોઇડ કરવાનો છે. JEE ના આધારે જે મેરિટ રેન્ક તમને દેખાડે એમાં જે 9 લખેલો છે એ 9 તમારે અહીંયા એવોઇડ કરવાનો છે. 9 કન્સિડર કરવાનો નથી. એ તમારો સ્ટેટ કોડ છે. અહીંયા પણ લખેલું છે ફર્સ્ટ ડિજિટ 9, એ તમારે છોડી દેવાનો છે. તમારું બોર્ડ કયું છે લખેલું છે, કેટેગરી લખેલી છે, બોર્ડના PCMના જે અથવા તેના PR લખેલા છે, ગુજસેટના લખેલા છે, એ બંનેના 50% ના આધારે મેરિટ લખેલા છે. એલિજિબલ સબ્જેક્ટ, તમને ક્યાં ક્યાં એડમિશન મળી શકે છે અને એક્ઝામ ટાઈમ લખેલી છે. બરાબર, હવે અહીંયા રિમાર્ક્સમાં કશું નથી લખેલું. ધીસ ઇઝ અ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે. ફાઇનલ મેરિટ રેન્ક ઇઝ અવેલેબલ. ફાઇનલ મેરિટ રેન્ક કેન્ડિડેટ પ્રોફાઇલમાં પણ જોઈ લઈએ આપણે કઈ રીતનો આવેલો છે. JEE રેન્ક હોય તો 9 ભૂલી જવાનું છે. બરાબર, અને બીજું અહીંયા લખેલું છે HS. ઓકે, અહીંયા કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળે છે એની માહિતી પણ આપેલી છે. આ વિદ્યાર્થીને આટલા કોર્સમાં એડમિશન મળી શકે એમ છે. બરાબર, તમે આટલી બ્રાન્ચમાં એડમિશન લઈ શકો છો એ માહિતી પણ તમને ત્યાંથી મળી જાય છે. હવે આપણે અંદર જોઈએ. જો આ પ્રોફાઇલમાં જઈને મારે જોવું હોય તો હું પ્રોફાઇલમાં જઈને કેવી રીતે જોઈ શકું? તો પ્રોફાઇલમાં તમારે જોવું હોય તો આપણે આપણી ડિગ્રીની અંદર જતા રહીએ. બરાબર, અહીંથી આપણે ડિગ્રીમાં જતા રહીએ.
734498. ઠીક છે, પ્રોસીડ કરીને આપણે અહીંયા અંદર જઈશું એટલે આપણને અહીંયા પણ આપણું જો ચોઇસ ફિલિંગ આવી ગયું છે, ચોઇસ લોકિંગ આવી ગયું છે. આ વિદ્યાર્થી માટે ટોટલ 929 અવેલેબલ ચોઇસ છે અને આટલી ચોઇસ એ ભરશે. આજે રાત્રે હું તમને ચોઇસ ભરતા શીખવાડીશ. 20 મિનિટનો ટાઈમ આપણી પાસે હોય છે. હવે હું અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલમાં જાઉં. જો ક્વેરીનો ઓપ્શન હજુ ચાલુ છે, તમારે કોઈ ભૂલ થઈ હોય તો ક્વેરી અપડેટ કરી દેજો, છેલ્લા દિવસો છે બરાબર. અને આપણે જોઈએ કેન્ડિડેટ પ્રોફાઇલ. કેન્ડિડેટ પ્રોફાઇલમાં આપણે જઈએ તો કેન્ડિડેટ પ્રોફાઇલમાંથી પણ આપણને આ વસ્તુ દેખાતી હશે ક્યાંક. આ રહી જો છે રેન્ક દેખાય છે. ઠીક છે, તો રેન્ક અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલમાં પણ તમને તમારો રેન્ક જોવા મળશે, જે રેન્ક હશે એ બરાબર. આ વિદ્યાર્થી બોર્ડ ગુજસેટ આપી છે તો એ જ દેખાય છે. જો જેડબલઈ આપણે આપીએ તો બંનેના રેન્ક દેખાત. હવે ચોઇસ ફિલિંગ કોના આધારે કરવી, કેવી રીતે કરવી, આ તમામ વસ્તુ આપણે રાત્રે શીખીશું. જો આમાં એવો નિયમ નથી હોતો કે તમે બોર્ડ ગુજસેટના આધારે ચોઇસ ફિલિંગ કરો કે જેઈના આધારે કરો. તમે તમારી નોર્મલ ચોઇસ ફિલિંગ કરો, એમાં કોઈ જ ચિંતા નથી બરાબર. તમે જે ચોઇસ નાખી હશે એ ચોઇસમાં એ લોકો જાતે ચેક કરશે કે જે પહેલો રેન્ક છે એ પહેલા રેન્કને બોર્ડ ગુજસેટથી મળે છે કે જેડબલઈથી મળે છે. તમે જે પહેલી ચોઇસ નાખી હશે એને બરાબર, બંનેમાંથી બેટરમાં જ્યાં મળતું હશે આપી દેશે. પછી બીજું ચેક કરશે, ત્રીજું ચેક કરશે, ચોથું ચેક કરશે બરાબર. એટલે તમને તમારા બંનેના મેરિટના આધારે જે બેસ્ટ મળતું હશે એ તમને આપશે. એટલે તમારે ચિંતા ક્યાંય કરવાની નથી. જો તમારે ચોઇસ ફિલિંગનું પણ નોર્મલ જોવું છે તો આ ચોઇસ ફિલિંગનો ફંડો છે. હું ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરું છું તો ચોઇસ ફિલિંગમાં તમે જશો એટલે તમારે અહીંયા તમારો પાસવર્ડ એન્ટર કરવાનો છે. હું તમને રાત્રે લાઈવ બતાવીશ. અહીંથી તમારે ખાલી એડ પેલી બાજુ કરવાની છે. બહુ સિમ્પલ જ હોય છે. જો હું તમને એક વખત નાનકડો ડેમો પણ બતાવી દઉં. અત્યારે આપણે વાત કરી જ છે, એક નાનો ડેમો થઈ જાય ખાલી, એટલે શું તમે રાત્રે આ બધી વસ્તુઓ સાથે રેડી રહેશો બરાબર. ઓકે, જો ચોઇસ ફિલિંગ બહુ સિમ્પલ હોય છે. ઠીક છે, દરેકે દરેક જગ્યાએ એમણે ઓટીપી મૂકેલા છે. તમે ઓટીપી સેન્ડ કરશો એટલે ઓટીપી આવશે. આપણે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ બી રાત્રે કરી દઈશું ઓટીપી નાખીને. અહીંથી ખાલી તમારે એડ લેફ્ટ સાઈડ કરતું જવાનું હોય છે. 20 મિનિટમાં તમારો સેશન એક્સપાયર થઈ જાય. 20 મિનિટમાં તમે ચોઇસ ફિલિંગ સેવ કરતા રહો. સેવ કરવાનું, કેવું કરવાનું બધું તમને રાત્રે શીખવાડીશ. તો તમે ખાસ અત્યારે તમારો મેરિટ રેન્ક જોઈ લેજો. કઈ કઈ જગ્યાએ તમને એડમિશન મળે છે એ પણ તમે બ્રાન્ચ જોઈ શકો છો. આટલી વસ્તુઓ તમે જોઈ શકો છો. તો એપ્લિકેશન નંબર યાદ રાખજો, મેરિટ રેન્ક ચેક કરી લેજો અને મેરિટ રેન્કના આધારે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ તમે લોગિન કરજો. એ લોગિન કરશો એટલે તમને એક કોર્સ મળશે. જો હું તમને એ પણ બતાવી દઉં. તમારે હવે શું હોમવર્ક ચાલુ કરી દેવાનું છે, અથવા તો હું તમને વિડીયોની લિંક જ બતાવી દઉં. હવે તમારું મેરિટ આવી ગયું છે, આ મેરિટ તમારું આવી ગયું છે એટલે આ વિડીયો તમે હવે જોઈ લો બરાબર. ક્યાં ગયું વિડીયો? ઓકે, હા, મોક રાઉન્ડ. ઓકે, મેરિટ આવ્યા પહેલા આટલી વસ્તુ ખાસ કરી લેજો. હવે તમે જે કરી છે કે ભાઈ મોક રાઉન્ડનું મેરિટ તમારું આવી ગયું છે, તમારું એક મેરિટ આવી ગયું છે, મેરિટના આધારે તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરશો તો કેટલી વસ્તુઓ તમારે હવે કરવાની છે મેં આમાં સમજાવ્યું છે. એના આધારે લાસ્ટ ટાઈમના તમે કટ ઓફ ચેક કરો અને કટ ઓફના આધારે તમે તમારું એડમિશન કન્ફર્મ કરો. તો વિદ્યાર્થી મિત્રો, મેરિટ રેન્ક આવી ચૂક્યો છે. હવે પરફેક્ટ ટાઈમ સ્ટાર્ટ થયો છે. તો ફટાફટથી આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરો. રાત્રે મળીશું. સાથે સાથે આપણો જે સેમિસ્ટર નંબર 1નો મેથ્સ 1નો કોર્સ છે એ પણ આપણે લોન્ચ કરી દીધો છે. કોઈ વિદ્યાર્થીને મેથેમેટિક્સ 1ના કોર્સની માહિતી જોઈતી હોય તો આ કોર્સનો વિડીયો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એક વખત જોઈ લો. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ અવેલેબલ થઈ ચૂક્યો છે. કોડિંગનો કોર્સ આ વીકેન્ડમાં આપણે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે. તો મળીએ છીએ રાત્રે લાઈવ સેશનમાં. બાય બાય, ટેક કેર.